વડોદરા શહેર પોલીસ દ્વારા કુત્સી ટોક હેઠળ 17 ઇસમોની સંગઠિત ટોળકી સામે કડક કાર્યવાહી। વડોદરા શહેરમાં અને વડોદરાના આસપાસના વિસ્તારોમાં તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અવારનવાર ઘરફોડ, ખૂનની કોશિશ, લૂંટ, મારામારી સહિતના ગુનાઓ આચરી આતંક ફેલાવતા આરોપી જોગિંદરસિંહ ઉર્ફે કબીરસિંહ, સંતોષસિંહ ભોંડ સહિત 17 ઇસમોની સંગઠિત ટોળકી સામે કુત્સી ટોક અન્વયે કાર્યવાહી કરી ગુનો રજીસ્ટર કરી વડોદરા શહેર પોલીસ આરોપીઓને અટક કરી છેલ્લા 10 વર્ષથી ટોળકી રાજ્યના વિવિધ શહેરોમાં સક્રિય હતી। આરોપીનો ભૂતકાળ ગુનાહિત ભૂતકાળ છે। મોટાભાગના આરોપીઓ પાસા હેઠળની સજા પણ ભોગવીને આવ્યા છે। વડોદરા શહેરમાં વડોદરાની આસપાસના જિલ્લાઓમાં તેમજ આખા ગુજરાતમાં એક ટોળકી વારંવાર ઘરફોડ ચોરી કરતી હતી। સાથોસાથ ચેન સ્નેચિંગ સંબંધી ગંભીર ગુનાઓ આચરેલા હતા અને આ ટોળકી છેલ્લા 10 વર્ષથી સક્રિય હતી। એમાં મુખ્ય સૂત્રધાર છે જોગિંદરસિંહ ઉર્ફે કબીરસિંહ સંતોષ, તે એક સિકલીગર ગેંગ નામનું સંગઠિત આચરતી ટોળકી છે। એને ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ કહી શકાય। એની સાથે એના 17 સભ્યો છે અને આ 17 સભ્યો એકબીજાની સાથે સંપર્કમાં રહી અને અલગ અલગ એકાકી રીતે અથવા તો સંપર્કમાં રહીને સાથે રહીને પણ એ લોકો કુલ 263 ગુના આચરેલા છે છેલ્લા 10 વર્ષમાં। અને આ જે 17 આરોપીઓ છે એમાંથી આરોપી જોગીસિંહ ઉર્ફે કબીરસિંહ સંતોષસિંહ છે એની ઉપર 56 ગુના દાખલ થયેલા છે અને 4 વખત પાસામાં જઈ ચૂકેલા છે। આરોપી રાજવીરસિંહ ઉર્ફે રાજી માનસિંહ સિકલીગર છે એની પર 18 ગુના છે, એની પર 2 વખત પાસા થઈ ગયેલી છે। આરોપી શેરુસિંહ પિત્તરસિંહ ટાક છે એની ઉપર 34 ગુના છે, એક વખત પાસામાં જઈ આવેલા છે અને હાલમાં પણ એ જેલમાં જ છે। આરોપી કલ્લુસિંહ અમરસિંહ માયાસિંહ બાવરી છે જેની પર 28 ગુના છે, એની પર 1 વખત પાસા થયેલી છે। આરોપી કરમાસિંહ દુધાણી જેલમાં છે એની પર 2 વખત પાસા થઈ ગયેલી છે, એને 17 ગુના આચરેલા છે। વિજેન્દ્રસિંહ ઉર્ફે બોડો રાજુસિંહ પીપીટીઆર છે જેની પર 24 ગુના છે અને 2 વખત એ પાસામાં જઈ આવેલા છે। સનીસિંહ રાજેસિંહ ટાક જેની 9 ગુના આચરેલા છે અને 2 વખત પાસા થઈ ગયેલી છે। આરોપી જોહરસિંહ મોહનસિંહ દિલીપસિંહ એને 30 ગુના આચરેલા છે અને 1 વખત પાસામાં જઈ આવેલા છે। આરોપી બલજીતસિંહ બાવરી જેને 18 ગુના આચરેલા છે અને 1 વખત પાસા થયેલી છે। આરોપી મહેન્દ્રસિંહ બાવરી જેની ઉપર 13 ગુના જેને આચરેલા છે અને 1 વખત પાસા થયેલી છે। આરોપી ગુરજણસિંહ સિકલીગર છે એને 15 ગુના આચરેલા છે અને એ 3 વખત પાસામાં જઈ આવેલા છે। ચંદનસિંહ દુધાણી છે જેને 24 ગુના આચરેલા છે અને એની પર 3 વખત પાસા કરવામાં આવેલી છે। આરોપી રાજેન્દ્રસિંહ પીપીટીઆર છે એને 18 ગુના આચરેલા છે અને 1 વખત પાસા થયેલી છે। દશુસિંહ ચિંટુસિંહ રાણાસિંહ કરીને આરોપી છે જે 5 ગુના આચરેલા છે અને 1 વખત પાસા થયેલી છે। રઘબીરસિંહ સિકલીગર છે એને 10 ગુના આચરેલા છે, 1 વખત પાસા થયેલી છે અને આરોપી જસપાલસિંહ સિકલીગર છે એને 2 ગુના પાસા થયેલા છે। આમ આ ટોટલ 17 જે આરોપીઓ છે એ લોકોએ 146 ઘરફોડ કરેલી છે, 32 ચાવી ચોરી કરેલી છે, 8 ચેન સ્નેચિંગ કરેલી છે, 6 લૂંટ આચરેલી છે, ખૂનની કોશિશ રાયોટિંગ સાથે 2 કરેલી છે, ખૂન 1 કરેલું છે, ઈજા વિથ રાયોટિંગ 1 છે, રાજ્ય સેવક પર હુમલો 1 છે અને સામાન્ય ઈજા 1। આમ કુલ 263 ગુનાઓ આચરેલા છે અને છેલ્લા 10 વર્ષમાં આ ગેંગ હજી પણ સક્રિય છે અને ગુના આચરતી રહે છે। જેના આખી ગેંગનો ઇતિહાસ બધા રેકોર્ડ તપાસી અને પછી ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચમાં આ પીઆઈ જાડેજા છે જેમણે ફરિયાદ દાખલ કરાવેલી છે અને ફરિયાદ બાબત સાથે દાખલ કરેલી છે। એના તપાસ કરનાર અધિકારી છે એસીપી રમણીય સાહેબ છે। હાલ એની તપાસ ચાલી રહી છે। 10 આરોપીને અટક કરવામાં આવેલા છે। આ ગુનો કુત્સી ટોક 2015 ની કલમ 3(1), 3(2), 3(4) અને 3(5) આરોપી અલગ અલગ જગ્યાએથી પકડવામાં આવેલા છે, જ્યાં એમની રહેઠાણનું સ્થળ અથવા તો જ્યાં એ લોકો હતા ગઈકાલે રાતે સક્રિય હતા એ બધી જગ્યાએ તપાસ સુધી ચાલુ છે। આ ગેંગ છેલ્લા 19 વર્ષે સક્રિય હતી પણ 10 વર્ષના ગુના આપણે ધ્યાને લીધેલા છે। 10 વર્ષના ગુના છે 263 ગુના છે। આ લોકો વડોદરા શહેરમાં, વડોદરા જિલ્લાની અને વડોદરા આસપાસના જિલ્લા તેમજ આખા સમગ્ર ગુજરાતમાં પણ આ લોકો ગુના આચરેલા છે અને એમ આ ટોટલ 263। આની માટે અલગ અલગ ટીમો જ્યારે ખબર પડી કે આટલી મોટી ગેંગ સક્રિય છે અને વારંવાર ગુના આચરે છે એટલે અલગ અલગ ટીમો બનાવવામાં આવી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને આખા ટીમો બનાવી અને આ આરોપીને દાખલ કરી અને ત્યારબાદ તાત્કાલિક 10 આરોપી અટક। મુખ્ય આરોપી જે ગેંગ ચલાવે છે એ છે આરોપી જોગિંદરસિંહ કબીરસિંહ સંતોષ, જે મેઇન સૂત્રધાર
ગુના આચરતા હતા. અમુક ગુનામાં 2 આરોપી, અમુકમાં 5, અમુકમાં 7, અમુકમાં 17, એવી રીતે બધા એકબીજાના સંપર્કમાં રહીને જ આ ગુના આચરતા હતા. હાલ તપાસ ચાલુ છે.